નમસ્કાર. ખબર છે, ભારતના દરેક રાજ્યની પોતાની એક આગવી પ્રાણી ઓળખ પણ હોય છે. આજે છે ને આપણે આખા દેશની એક મસ્ત મજાની સફર પર નીકળવાના છીએ અને દરેક રાજ્યના સત્તાવાર પ્રાણીને નજીકથી જાણીશું. તો ચાલો શરૂ કરીએ આ સફર. ચાલો, એક સીધો સવાલ. આપણે જે રાજ્યમાં રહીએ છીએ ત્યાંનું સત્તાવાર પ્રાણી કયું છે? યાદ આવ્યું? ના આવ્યું? કશો વાંધો નહીં. આજે બધું જ જાણી લઈશું. આ છે ને ખાલી એક લિસ્ટ નથી. સમજો ને કે આ એક વર્ચ્યુઅલ સફારી છે. આપણે જાણે કે આખા ભારતના નકશા પર ફરીશું અને મળીશું એ અદ્ભુત જીવોને જે દરેક રાજ્યની ઓળખ છે. તો આપણી સફરનો પહેલો પડાવ ઉત્તર ભારત. ચાલો જોઈએ હિમાલયની એ બર્ફીલી ઊંચાઈઓ અને ઉત્તરના મેદાનોમાં કયા અદ્ભુત જીવો આપણી રાહ જુએ છે. તો શરૂઆત કરીએ સીધા હિમાલયથી. જમ્મુ અને કાશ્મીરનું ગૌરવ છે હંગુલ, જે એક દુર્લભ કાશ્મીરી હરણ છે. પછી હિમાચલના ઊંચા પહાડોમાં જોવા મળે છે બર્ફીલો ચિત્તો, જેને લોકો પર્વતનું ભૂત પણ કહે છે. ઉત્તરાખંડમાં છે સુગંધિત કસ્તુરી મૃગ અને ઉત્તર પ્રદેશના મેદાનોમાં રાજ કરે છે સ્વેમ્પ હરણ એટલે કે બારાસિંગા. વિચારો તો, આ બધા જીવો હિમાલયની એક કઠોર પરિસ્થિતિમાં રહેવા માટે કેવા ટેવાઈ ગયા હશે. હવે અહીંયા જુઓ એક રસપ્રદ વાત. પંજાબ અને હરિયાણા, આ બંને પાડોશી રાજ્યોનું રાજ્ય પ્રાણી એક જ છે, અને એ છે શાનદાર કાળિયાર. આ બતાવે છે કે એમનો ભૌગોલિક અને સાંસ્કૃતિક વારસો કેટલો જોડાયેલો છે. ચાલો હવે ગાડી વાળીએ પૂર્વ તરફ. હવે આપણી સફર પહોંચી છે પૂર્વ અને પૂર્વોત્તર ભારતના ગાઢ જંગલો અને અવિશ્વસનીય વન્યજીવનની દુનિયામાં. અને પૂર્વ ભારતમાં પણ જૈવ વિવિધતા જબરજસ્ત છે. બિહારમાં છે તાકતવર ગોર, તો પશ્ચિમ બંગાળના સુંદરવનમાં છે માછલીનો શિકાર કરતી હોશિયાર ફિશિંગ કેટ. ઝારખંડનું પ્રતીક છે ભારતીય હાથી. ઓડિશાનું છે સાંભર, અને સિક્કિમના ઠંડા પહાડોમાં જોવા મળે છે મસ્ત મજાનો લાલ પાંડા. આ દરેક પ્રાણી એ રાજ્યની ખાસ પર્યાવરણીય ઓળખ છે. અને હા, એક ખાસ વાત આસામની. આસામનું રાજ્ય પ્રાણી તો છે એક શિંગી ગેંડો, પણ સૌથી મોટી વાત એ છે કે આખી દુનિયામાં આ અદ્ભુત જીવ માટે આસામ સૌથી મોટું અને સુરક્ષિત ઘર છે. આ એમની ઓળખ છે, એમનું ગૌરવ છે. પૂર્વોત્તરના પ્રતીકો તો એનાથી પણ અનોખા છે. જુઓ, મણિપુરમાં છે સાંગાઈ હરણ, જેની ખાસ ડાન્સિંગ ચાલ માટે જાણીતું છે. મિઝોરમના પહાડોમાં વસે છે સેરોવ. ત્રિપુરાનું પ્રતીક છે ફાયર્સ લંગુર. અને મેઘાલયના વાદળોથી ઘેરાયેલા જંગલોમાં રહે છે રહસ્યમય ક્લાઉડેડ લેપર્ડ. ખરેખર કેટલી બધી વિવિધતા! અને જુઓ તો ખરા, ફરીથી એક સહિયારો વારસો. અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ, આ બંને રાજ્યો મિથુન નામના પહાડી બળદને પોતાનું પ્રતીક માને છે. મજાની વાત એ છે કે આ પ્રાણી ખાલી જંગલી જ નથી, પણ ત્યાંના લોકોની સંસ્કૃતિ અને જીવન સાથે એકદમ જોડાયેલું છે. ચાલો હવે સફર પહોંચી છે દેશના હૃદયમાં, એટલે કે પશ્ચિમ અને મધ્ય ભારતમાં. આવો જોઈએ કે અહીંના રણ, ઉચ્ચ પ્રદેશો અને જંગલોમાં આપણને શું શું જોવા મળે છે. દેશના કેન્દ્રમાં પણ વિવિધતા ઓછી નથી. રાજસ્થાનની ઓળખ તો બધા જાણે છે, રણનું જહાજ ઊંટ. મધ્યપ્રદેશનું ગૌરવ છે કાન્હાનું બારાસિંગા હરણ. છત્તીસગઢમાં છે તાકતવર જંગલી ભેંસ. અને મહારાષ્ટ્રમાં ત્યાં ઝાડ પર કૂદાકૂદ કરતી રંગબેરંગી વિશાળ ખિસકોલી છે, જેને ત્યાંના લોકો શેકરું કહે છે. અને હવે વાત આપણા ગુજરાતની. ગુજરાતનું રાજ્ય પ્રાણી છે એશિયાટિક સિંહ. પણ આખી દુનિયામાં એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર એ છે આપણું ગીરનું જંગલ. આ આપણા માટે બહુ મોટા ગૌરવની અને સાથે સાથે જવાબદારીની પણ વાત છે. યાદ છે પેલું બિહારનું રાજ્ય પ્રાણી ગોર? તો નવાઈની વાત એ છે કે હજારો કિલોમીટર દૂર દરિયા કિનારે આવેલા ગોવાનું રાજ્ય પ્રાણી પણ આ જ શક્તિશાળી ગોર છે. આના પરથી સમજાય કે કુદરતી વારસો કોઈ સરહદોને નથી માનતો. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણી આ સફરના છેલ્લા પડાવ પર. ચાલો દક્ષિણ ભારતના રાજ્યો અને એમના પ્રાણી પ્રતીકોને પણ મળી લઈએ. તો દક્ષિણમાં શું છે? તમિલનાડુના પશ્ચિમ ઘાટના ઊભા ખડકો પર એકદમ આરામથી ચાલી શકે એવું નીલગિરી તાહર ત્યાંનું રાજ્ય પ્રાણી છે. અને તેલંગાણાએ પસંદ કર્યું છે સુંદર ટપકાવાળા હરણને. દક્ષિણ ભારતમાં પણ એક કોમન પ્રાણી છે. કેરળ અને કર્ણાટક, આ બંને રાજ્યોનું ગૌરવ છે હાથી. યાદ આવ્યું? પૂર્વમાં ઝારખંડનું પણ આ જ પ્રાણી હતું. સાચી વાત છે,
હાથી તો આપણી સંસ્કૃતિ અને પર્યાવરણનો એક અતૂટ હિસ્સો છે. અરે વાહ, કાળિયાર ફરીથી! આપણે ઉત્તરમાં પંજાબ અને હરિયાણામાં એને જોયું હતું, અને હવે જુઓ, છેક દક્ષિણમાં આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી પણ કાળિયાર જ છે. આ બતાવે છે કે આ પ્રાણી ભારતના અલગ અલગ વિસ્તારો માટે કેટલું ખાસ છે. તો આપણી આખા દેશની આ સફર અહીંયા પૂરી થાય છે. પણ એક મિનિટ, આ ખાલી પ્રાણીઓનું લિસ્ટ નહોતું. આ તો આપણા ભવ્ય કુદરતી વારસાની માત્ર એક ઝલક હતી. આપણે લગભગ 30 રાજ્યો અને એમના પ્રાણી પ્રતીકોની સફર કરી. આ ખાલી પ્રાણીઓ નથી, આ તો દરેક વિસ્તારની પોતાની ઓળખ છે, પોતાની એક આગવી પર્યાવરણીય કહાણી છે. જરાક વિચારીએ તો, ઉત્તરમાં હિમાલયના બર્ફીલા ચિત્તાથી લઈને દક્ષિણના વિશાળ હાથી સુધી, પૂર્વના ગેંડાથી લઈને પશ્ચિમના આપણા સિંહ સુધી, આ બધા પ્રાણીઓ ભેગા મળીને આપણા કુદરતી વારસાની એક અદ્ભુત ગાથા બનાવે છે. તો છેલ્લે એક સવાલ મનમાં થાય છે: શું આ બધા પ્રાણીઓ ખાલી પુસ્તકોમાં છપાયેલા કે સરકારી દસ્તાવેજો પર રહેલા પ્રતીકો જ છે? કે પછી આ આપણી બધાની એક સહિયારી જવાબદારી છે, જેને સાચવવા, એનું રક્ષણ કરવા આપણે બધાએ સાથે મળીને કંઈક કરવું જોઈએ? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.